બજારમાં એક રોડ પર ભાનુબા રોજની જેમ પોતાની નાની ટોકરી લઈને મીઠા પાકેલા જામફળ વેચી રહ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું. ત્યારે જ એક ઇન્સ્પેક્ટર, જેનું નામ રઘુબા જડેજા હતું, તે પોતાની બુલેટ મોટરસાઇકલ પર ત્યાં આવ્યો. તેણે બાઇક રોડ કિનારે રોકી અને સીધો ભાનુબાની ટોકરી પાસે આવીને ઊભો રહી ગયો. રઘુબાએ ટોકરીમાંથી એક જામફળ ઉઠાવ્યું અને કંઈ પણ બોલ્યા વગર મોઢામાં નાખી દીધું. ભાનુબા થોડા સંકોચાયા અને બોલ્યા, સાહેબ, જામફળ મીઠા છે, તમે ચાહો તો તોલી દઉં. રઘુબા જડેજાએ અકળાઈને જવાબ આપ્યો, હા હા, આપ 1 કિલો. ભાનુબાએ ધ્રુજતા હાથે જામફળ તોલીને પોલિથીનમાં આપી દીધા. આ શું વેચ્યું છે તે? એકદમ બેસ્વાદ. જામફળ મીઠું તો બિલકુલ નથી. ભાનુબા ગભરાઈને બોલ્યા, ના સાહેબ, ખૂબ મીઠા છે, તમે ચાહો તો બીજું ચાખી જુઓ. પણ રઘુબા જડેજા હસતા હસતા બોલ્યો, ચૂપ, તારા જામફળનો એક દાણો પણ મીઠો નથી. તે મને મૂર્ખ બનાવ્યો છે. અને સાંભળ, હું 1 રૂપિયો પણ નહીં આપું, સમજી? તેણે ગુસ્સામાં ઝૂકીને આખી ટોકરી ઉઠાવી અને રોડની બીજી તરફ જોરથી ફેંકી દીધી. ભાનુબા સ્તબ્ધ રહી ગયા. તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને હોઠ ધ્રુજવા લાગ્યા. તેમની મહેનત અને ઇજ્જત બંને રોડ પર કચડાઈ રહ્યા હતા. બજારમાં એક રોડ પર ભાનુબા રોજની જેમ પોતાની નાની ટોકરી લઈને મીઠા પાકેલા જામફળ વેચી રહ્યા હતા. તેમને 2 દીકરીઓ હતી. બંને હીરાની જેમ ઉછરીને મોટી કરી હતી. મોટી દીકરી નિરંજના સિંહ દેશની સરહદ પર ફૌજમાં અફસર હતી. નાની ઈશાની સિંહ આ જ શહેરની ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે ડીએમ હતી. ભાનુબાને પોતાની દીકરીઓ પર ખૂબ ગર્વ હતો. જ્યારે પણ કોઈ પૂછતું કે અમ્મા, તમારી દીકરીઓ શું કરે છે, તો તેમની છાતી ગર્વથી ફૂલી જતી. તે કહેતા કે એક દેશની રક્ષા કરે છે અને બીજી જિલ્લાની. પરંતુ ભાનુબા આજે પણ ક્યારેક ક્યારેક બજારમાં જામફળ વેચવા બેસી જતા, પણ પોતાની દીકરીઓને ક્યારેય ન જણાવતા. બધું બરાબર ચાલી રહ્યું હતું. ત્યારે જ એક ઇન્સ્પેક્ટર, જેનું નામ રઘુબા જડેજા હતું, તે પોતાની બુલેટ મોટરસાઇકલ પર ત્યાં આવ્યો. તેણે બાઇક રોડ કિનારે રોકી અને સીધો ભાનુબાની ટોકરી પાસે આવીને ઊભો રહી ગયો. રઘુબાએ ટોકરીમાંથી એક જામફળ ઉઠાવ્યું અને કંઈ પણ બોલ્યા વગર મોઢામાં નાખી દીધું. ભાનુબા થોડા સંકોચાયા અને બોલ્યા, સાહેબ, જામફળ મીઠા છે, તમે ચાહો તો તોલી દઉં. રઘુબા જડેજાએ અકળાઈને જવાબ આપ્યો, હા હા, આપ 1 કિલો. ભાનુબાએ ધ્રુજતા હાથે જામફળ તોલીને પોલિથીનમાં આપી દીધા. રઘુબાએ પેકેટ લીધું, ફરીથી એક જામફળ કાઢ્યું અને સામે જ કાપીને ખાવા લાગ્યો. થોડીવાર ચાવ્યા પછી તેણે મોઢું બગાડતા કહ્યું, આ શું વેચ્યું છે તે? એકદમ બેસ્વાદ. જામફળ મીઠું તો બિલકુલ નથી. ભાનુબા ગભરાઈને બોલ્યા, ના સાહેબ, ખૂબ મીઠા છે, તમે ચાહો તો બીજું ચાખી જુઓ. પણ રઘુબા જડેજા હસતા હસતા બોલ્યો, ચૂપ, તારા જામફળનો એક દાણો પણ મીઠો નથી. તે મને મૂર્ખ બનાવ્યો છે. અને સાંભળ, હું 1 રૂપિયો પણ નહીં આપું, સમજી? ભાનુબાએ હિંમત કરીને હાથ જોડતા કહ્યું, સાહેબ, મહેનતથી લાવ્યા છીએ, થોડા તો પૈસા આપી દો બસ. આ સાંભળતા જ રઘુબા જડેજાનો પારો ચઢી ગયો. તેણે ગુસ્સામાં ઝૂકીને આખી ટોકરી ઉઠાવી અને રોડની બીજી તરફ જોરથી ફેંકી દીધી. ટોકરી ઉથલી પડી અને બધા જામફળ રોડ, ગાડીઓ અને ગટરમાં વિખરાઈ ગયા. ભાનુબા સ્તબ્ધ રહી ગયા. તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને હોઠ ધ્રુજવા લાગ્યા. તેમની મહેનત અને ઇજ્જત બંને રોડ પર કચડાઈ રહ્યા હતા. આસપાસ ભીડ જમા થઈ ગઈ હતી. લોકો તમાશો જોઈ રહ્યા હતા, કાનાફૂસી કરી રહ્યા હતા, પણ કોઈની હિંમત ન થઈ કે તે વર્દીવાળાને કંઈ કહે. પછી રઘુબા જડેજાએ પોતાની મૂછો પર તાવ દીધો, બાઇક સ્ટાર્ટ કરી અને ત્યાંથી એવી રીતે જતો રહ્યો જાણે કંઈ થયું જ ન હોય. ભીડમાંથી કોઈએ ભાનુબાની મદદ ન કરી, પરંતુ પાસેના જ એક ઘરની છત પર ઊભેલો એક નવયુવાન છોકરો કૃણાલ આ બધું પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી રહ્યો હતો. તેનું લોહી ઉકળી રહ્યું હતું. તે ભાનુબાને બાળપણથી જાણતો હતો અને તેમનું ખૂબ સન્માન કરતો હતો. તેણે વિડિયો રેકોર્ડ કરવાનું બંધ કર્યું અને વિચારવા લાગ્યો કે આ વિડિયોનું શું કરવું જોઈએ. તેને ખબર હતી કે ભાનુબાની એક દીકરી ફૌજમાં છે. તેણે ક્યાંકથી તેમનો નંબર મેળવ્યો હતો. તેણે તરત જ તે વિડિયો નિરંજના સિંહના વોટ્સએપ પર મોકલી દીધો અને નીચે એક નાનો મેસેજ લખ્યો, નિરંજના દીદી, જુઓ આજે બજારમાં તમારી માતા સાથે શું થયું. હજારો કિલોમીટર દૂર બર્ફીલી પહાડીઓ વચ્ચે બોર્ડરની એક ચોકી પર નિરંજના સિંહ પોતાની રાઇફલ સાફ કરી રહી હતી. ત્યારે જ તેના ફોન પર વોટ્સએપની મેસેજ ટ્યુન વાગી. તેણે ફોન ઉઠાવીને જોયું, એક અજાણ્યા નંબરથી વિડિયો આવ્યો હતો. તેણે વિડિયો પ્લે કર્યો. જેમ જેમ વિડિયો આગળ વધ્યો, નિરંજનાના ચહેરાનો રંગ બદલાતો ગયો. તેની શાંત આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. જ્યારે તેણે ઇન્સ્પેક્ટર રઘુબા જડેજાને પોતાની માતાની ટોકરી ઉઠાવીને ફેંકતા જોયો તો તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેની માતા, જેણે તેને અને તેની બહેનને પાળવા માટે પોતાની આખી જિંદગી લગાવી દીધી, આજે રોડ પર લાચાર થઈને રડી રહી હતી અને લોકો તમાશો જોઈ રહ્યા હતા.
તેના અંદરનો ફૌજી જાગી ઉઠ્યો. તેનું મન થયું કે અત્યારે જ અહીંથી જાય અને તે ઇન્સ્પેક્ટરની વર્દી ફાડી નાખે. તેણે પોતાના દાંત ભીંસી લીધા. તેના શ્વાસ તેજ થઈ ગયા હતા. તેણે તરત જ તે વિડિયો પોતાની નાની બહેન ડીએમ ઈશાની સિંહને ફોરવર્ડ કર્યો. વિડિયો મોકલતા જ તેણે ઈશાનીને ફોન લગાવ્યો. ઈશાની તે સમયે પોતાની ઓફિસમાં એક જરૂરી મીટિંગમાં હતી. તેણે પોતાની મોટી બહેનનો ફોન જોયો તો મીટિંગ રોકીને ફોન ઉઠાવ્યો અને પૂછ્યું, "હા દીદી, બધું બરાબર છે ને?" "બરાબર છે? કંઈ પણ બરાબર નથી." નિરંજનાના અવાજમાં ગુસ્સો અને દર્દ સાફ દેખાઈ રહ્યા હતા. "મેં તને એક વિડિયો મોકલ્યો છે. તેને જો, હમણાં ને હમણાં જો." ઈશાનીએ ફોન હોલ્ડ પર રાખ્યો અને વોટ્સએપ ખોલ્યું. વિડિયો જોતાં જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની માતા, તેની વહાલી માતા, રોડ પર વિખરાયેલા જામફળ માટે રડી રહી હતી. એક સામાન્ય ઇન્સ્પેક્ટરે તેની માતાની ઇજ્જતને રોડ પર રોળી દીધી હતી. ઈશાનીની આંખોમાં પણ આંસુ આવી ગયા, પણ તેણે પોતાને સંભાળી. તે એક ડીએમ હતી. તેને લાગણીમાં વહી જવાનો હક નહોતો. ઈશાનીએ ધ્રુજતા અવાજે કહ્યું, "દીદી, હું આ બધું સહન નથી કરી શકતી." આ સાંભળતા જ નિરંજના ફોન પર ગુસ્સામાં બોલી, "હું આવી રહી છું. રજા લઈને હું તેને નહીં છોડું." ઈશાની નરમ અવાજે બોલી, "ના દીદી, તમારી જરૂર દેશની સરહદ પર છે. આ મારો વિસ્તાર છે. આ લડાઈ હું લડીશ. માતાને ન્યાય હું અપાવીશ કાયદાની રીતે." નિરંજના થોડીવાર ચૂપ રહી. તે પોતાની બહેનના અવાજમાં છુપાયેલા ઇરાદાને સમજી ગઈ હતી. બોલી, "ઠીક છે, પણ તેને એવી સજા મળવી જોઈએ કે તેની રૂહ કાપી જાય." ઈશાનીએ કહ્યું, "તમે ચિંતા ન કરો દીદી, હવે આ મારું કામ છે." અને ફોન કાપી દીધો. તેણે મીટિંગમાં હાજર તમામ અફસરોને કહ્યું, "આ મીટિંગ અહીં જ પૂરી થાય છે. તમે બધા જઈ શકો છો." ઈશાની પોતાની સરકારી ગાડીમાં નહીં, પણ એક પ્રાઇવેટ ગાડીમાં બેસીને પોતાના જૂના ઘર તરફ નીકળી. રસ્તામાં તેણે પોતાના ડીએમવાળા કપડાં બદલીને એક સાધારણ લાલ રંગનો સલવાર સૂટ પહેરી લીધો. તે પોતાની માતા પાસે એક દીકરી બનીને જવા માંગતી હતી, ડીએમ બનીને નહીં. જ્યારે તે ઘરે પહોંચી તો ભાનુબા એક ખૂણામાં ચૂપચાપ બેઠા હતા. તેમની આંખો સૂજી ગઈ હતી. પોતાની દીકરીને અચાનક જોઈને તે ગભરાઈ ગયા. "ઈશાની, તું અહીં. બધું બરાબર તો છે ને?" ઈશાની કંઈ ન બોલી. તે બસ પોતાની માતા પાસે ગઈ અને તેમને જોરથી ગળે લગાવી લીધા. માતાના ખોળામાં માથું રાખીને તે પોતાના આંસુ ન રોકી શકી. "માતા, તમે મને જણાવ્યું કેમ નહીં?" ભાનુબાએ ડસકા લેતા કહ્યું, "શું જણાવતી બેટા? હું નથી ઈચ્છતી કે તમારા લોકોને કોઈ પરેશાની થાય. અને તે પોલીસવાળો છે. છોડ તેની વાત. આજે તું આટલા દિવસો પછી આવી છે, આજે હું બહુ ખુશ છું." ઈશાનીએ પોતાની માતાના આંસુ લૂછ્યા અને તેમનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલી, "હવે તમે ગરીબ અને એકલા નથી માતા. તમારી દીકરી આ જિલ્લાની માલિક છે. હું વચન આપું છું, જેણે પણ તમારી સાથે આવું ગેરવર્તન કર્યું છે તેને તેની કિંમત ચૂકવવી પડશે. તમારી ખોવાયેલી ઇજ્જત હું પાછી લાવીશ." ભાનુબાએ પોતાની દીકરીની આંખોમાં એક અલગ જ આત્મવિશ્વાસ જોયો. તે બસ ચૂપચાપ તેને જોતી રહી. તે રાત્રે ઈશાનીએ એક આખો પ્લાન બનાવ્યો. તે જાણતી હતી કે જો તે ડીએમ બનીને પોલીસ સ્ટેશન જશે તો બધા પોલીસવાળા તેના પગમાં પડી જશે અને અસલી ગુનેગાર ક્યારેય સામે નહીં આવે. તેને રંગે હાથ પકડવો હતો. બીજી સવારે તેણે પીળો સલવાર સૂટ પહેરી અને પોતાના સૌથી ભરોસામંદ અફસર એસડીએમ આદિત્યને ફોન કર્યો. "આદિત્ય, હું તને એક કામ સોંપી રહી છું અને આ વાત આપણા બંને વચ્ચે જ રહેવી જોઈએ." તેણે કહ્યું, "જી મેડમ, હુકમ કરો." બોલી, "હું અત્યારે સિવિલ ડ્રેસમાં શહેરના કોતવાલી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ લખાવવા જઈ રહી છું, મારી ઓળખ છુપાવીને. હું ઈચ્છું છું કે તું બરાબર 2 કલાક પછી જિલ્લાના એસપી, ડીએસપી અને બાકીના મોટા પોલીસ અફસરોની ટીમ સાથે સ્ટેશને પહોંચે. જ્યાં સુધી હું ઇશારો ન કરું ત્યાં સુધી કોઈ કંઈ નહીં બોલે." આદિત્યએ કહ્યું, "ઠીક છે મેડમ, જેવું તમે કહો." ઈશાનીએ ફોન રાખી દીધો. મિત્રો, હવે ખેલ શરૂ થવાનો હતો. ઈશાનીએ એક સાધારણ પીળા રંગનો સલવાર સૂટ પહેર્યો, ચહેરા પર દુપટ્ટો નાખ્યો અને એક સામાન્ય નાગરિકની જેમ ઓટો પકડીને કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચી. સ્ટેશનનું વાતાવરણ એવું જ હતું જેવું તેણે વિચાર્યું હતું. એક હવાલદાર ઊંઘતો હતો અને ઇન્સ્પેક્ટર રઘુબા જાડેજા અને એસએચઓ હરપાલસિંહ રાણા ચા પીતા પીતા હસી મજાક કરી રહ્યા હતા. ઈશાની ડરતા ડરતા તેમની ટેબલ પાસે ગઈ. "જી, મારે એક ફરિયાદ નોંધાવવી છે." એસએચઓ હરપાલસિંહ રાણાએ તેને ઉપરથી નીચે સુધી જોઈ. "શું થયું? કોણે હેરાન કરી?" "જી, ગઈકાલે બજારમાં ઇન્સ્પેક્ટર સાહેબે." જેવું તેણે ઇન્સ્પેક્ટરનું નામ લીધું, રઘુબા જાડેજા સતર્ક થઈ ગયો. તેણે ઈશાનીને ઘૂરીને જોઈ. "કયા ઇન્સ્પેક્ટર સાહેબે? નામ શું છે તારું? અને કયા ઇન્સ્પેક્ટરની વાત કરી રહી છે?" "જી, તમે જ હતા. તમે ગઈકાલે બજારમાં એક વૃદ્ધ મહિલાની જામફળની ટોકરી રોડ પર ફેંકી હતી. હું તેમની દીકરી છું." ઈશાનીએ પોતાના અવાજમાં થોડી ગભરામણ લાવવાની કોશિશ કરી.
આ સાંભળતા જ રઘુબા અને હરપાલસિંહ જોરથી હસવા લાગ્યા. ઓહ, તો તું તે ડોશીની દીકરી છે? રઘુભાએ મજાક ઉડાવતા કહ્યું. તો શું થયું? રોડ પર ગંદકી ફેલાવશે તો લાઠી તો પડશે ને? ચાલ ભાગ અહીંથી, કોઈ એફઆઈઆર નહીં લખાય. ઈશાનીએ થોડી હિંમત બતાવતા કહ્યું, પરંતુ આ ગેરકાયદેસર છે. તમે વર્દીનો ખોટો ઉપયોગ કર્યો છે. એસએચઓ હરપાલસિંહ ગાજ્યો. તું અમને કાયદો શીખવાડીશ? વધારે જીપ ચલાવી તું તને જ અંદર કરી દઈશ. સરકારી કામમાં અડચણ લાવવાના ગુનામાં. નીકળ અહીંથી. ઈશાની ત્યાં જ ઊભી રહી અને બોલી, હું એફઆઈઆર લખાવ્યા વગર નહીં જાઉં. બહેસ વધી રહી હતી કે ત્યાંના જ એક હવાલદાર દોડતો અંદર આવ્યો. તેને શ્વાસ ફૂલી ગયા હતા. સર, જયંતિભાઈ સ્ટેશનમાં આવી રહ્યા છે. જયંતિભાઈનું નામ સાંભળતા જ રઘુબા અને હરપાલસિંહ બંનેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. મિત્રો, આ વાત અહીં જ પૂરી નથી થતી. હવે ખરેખરનો ખેલ શરૂ થવાનો છે, જે આપણે ભાગ 2માં જોઈશું કે આગળ શું થવાનું છે. ભાગ 2 ટૂંક સમયમાં આ ચેનલ ઉપર મૂકવામાં આવશે, એટલા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.